સૌથી પહેલા સ્કૂલની માહિતી આપી દઈએ તો અહીંયા સ્કૂલ એક ભૂલકા સ્કૂલ ઓફ એન્જલ્સ જે પ્લે ગ્રુપથી લઈને ધોરણ 2 સુધી જે શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં એક આપણી નવી શાખા શરૂ કરેલ છે એ ફક્ત પ્લે ગ્રુપથી લઈને ધોરણ 2 સુધીના બાળકો માટે છે, જ્યાં આપ ગમે ત્યારે જઈને જોઈ શકો છો। ત્યાર પછી પ્રાઇમરી સ્કૂલ ઓફ એન્જલ્સ ધોરણ 3 થી લઈને 8 સુધી જે અહીંયા આ શાળાના કેમ્પસમાં જ છે। ત્યારબાદ સેકન્ડરી સ્કૂલ ઓફ એન્જલ્સ 9-10, ત્યારબાદ કોમર્સ એન્ડ આર્ટ્સ સ્કૂલ ઓફ એન્જલ્સ જેમાં 11-12 કોમર્સ અને આર્ટ્સ પણ ચાલે છે। ત્યારબાદ સ્કૂલ ઓફ સાયન્સ એટલે 11-12 સાયન્સ પણ આપણે અહીંયા છે। એટલે પ્લે ગ્રુપથી લઈને ધોરણ 12 સુધી આ શાળા કાર્યરત છે। હવે શાળાની માહિતી આપું તો ગુજરાતી માધ્યમમાં શાળાનો સમય બપોરનો 12:30 થી 5:30 નો છે। 12:30 જ્યારે બાળક આવે ત્યારે આપ અહીંયા જે બેઠા છો ત્યાં જ એમની બેઠક વ્યવસ્થા હોય છે અને સ્ટાર્ટિંગમાં પ્રાર્થનાથી શરૂઆત થાય છે। પ્રાર્થનાનું તમામ સંચાલન બાળકો દ્વારા થાય છે, તમામે તમામ સંચાલન બાળકો કરે છે અને ફિક્સ બાળકો એવું નહીં, દરેક વર્ગનો વારો આવે, એમાં દરેક વિદ્યાર્થીનો વારો આવે, જેથી કરીને એનું જે સ્ટેજ ફિયર છે દૂર થાય અને સંચાલન કઈ રીતે કરવું એની પણ તૈયારી કરતો થાય। એટલે જેથી કરીને એ દરેક બાળકોને સ્ટેજ ઉપર આવવાનો મોકો મળે છે। પ્રાર્થનામાં કંઈક ના કંઈક એટલે કે સમાચાર, અને સમાચારમાં પણ ફિક્સ છે કે કેવા પ્રકારના સમાચાર લાવવા, જેથી કરીને ક્યાંય પણ નેગેટિવ સમાચાર અહીંયા ઉપસ્થિત થતા નથી। ત્યાર પછી જીકે એટલે જાણવા જેવું, પછી કોઈ રમતની માહિતી હોય, આમ અલગ અલગ પ્રકારનું વિશ્લેષણ અહીંયા બાળકો દ્વારા થતું હોય છે પ્રાર્થનામાં। એના પછી સ્કૂલ કઈ રીતે કામ કરે છે એની એક તમને આછી ઝલક આપી દઈએ। જ્યારે શાળા શરૂ થશે ત્યારે તમને એક એનું સમયપત્રક મળી જશે। સમયપત્રક મેળવ્યા બાદ એને આપણે અહીંયા જે ટેસ્ટની માહિતી છે એ પણ તમને વોટ્સઅપ ગ્રુપ દ્વારા મળી જાય છે। આપણે અહીંયા સાયકલ ટેસ્ટ ચાલે છે। સાયકલ ટેસ્ટ એટલે અઠવાડિયાના 2 ટેસ્ટ આવે, સોમવાર અને શુક્રવાર। આ ટેસ્ટ કમ્પલસરી હોય છે, ઠીક છે, વર્ષમાં 1-2 ટેસ્ટ કોઈ સમય સંજોગો વસાત ન અપાય તો ચાલે, પણ વધુ પડતા ટેસ્ટ મિસ કરવાના રહેતા નથી। એટલે સાયકલ ટેસ્ટ સોમવાર અને શુક્રવાર। હવે આ સાયકલ ટેસ્ટનું પરિણામ સોમવારે જે ટેસ્ટ થાય એનું પરિણામ ગુરુવારે અને શુક્રવાર ટેસ્ટ જે અપાય છે એનું પરિણામ સોમવારે એ બાળકને પણ આપીએ છીએ। સાથે સાથે આપણી સ્કૂલની એપ્સ છે, એ સ્કૂલની એપ્સ તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને તમામે તમામ માર્કિંગ મતલબ એના પ્રેઝન્ટ દિવસ, સ્કૂલ જેટલા ટેસ્ટ થયા છે એ ટેસ્ટનું માર્કિંગ તમને ઘરે બેઠા એપ્સ દ્વારા મળી જાય છે। આ સાયકલ ટેસ્ટની માહિતી થઈ। એના પછી પ્રથમ વાર્ષિક પરીક્ષા જ્યારે આવે એના મહિના પહેલા આપણો એક મેગા ટેસ્ટ એટલે કે 50 ગુણનો મેગા ટેસ્ટ લેવાય છે। એ મેગા ટેસ્ટની પેટર્ન જે પ્રથમ પરીક્ષાની પેટર્ન છે એવી સેમ રહે છે અને એની અંદર 70% સિલેબસ કવર થઈ જાય છે। મેગા ટેસ્ટ લેવા પાછળનો હેતુ એવો છે કે બાળક પ્રથમ પરીક્ષા પહેલા 70%ની એક પરીક્ષા આપી દે છે, જેથી કરીને પ્રથમ પરીક્ષા એની હળવી બની જાય। એટલે એને પ્રથમ પરીક્ષાનું ભારણ લઈને ફરતો નથી। મેગા ટેસ્ટના જે પેપર ચેકિંગ થાય એ પેપર ચેકિંગ થયા પછી તમને અહીંયા બોલાવવામાં આવે છે તમામ વાલીને કે આપના બાળકે પેપર કેવું લખ્યું છે એ તમે જોવો। ટીચર્સ પણ એને ધ્યાનથી જોવે છે। પેપર કેવી રીતે લખવું એની પણ એક પેટર્ન મેગા ટેસ્ટ પહેલા સમજાવી દે છે। તેમ છતાં ક્યાંય પણ બાળકોએ કંઈ પણ કચાશ રાખી હોય તો એની ટીચર્સ નોંધ લે છે કે આ બાળકોને અહીંયા આ ચેપ્ટરમાં થોડીક કચાશ છે તો એ ચેપ્ટરનું રિવિઝન થાય પ્રથમ પરીક્ષા પહેલા। એના માટે જ મેગા ટેસ્ટનું આયોજન હોય છે। એટલે મેગા ટેસ્ટ દ્વારા પ્રથમ પરીક્ષા બાળકોની એકદમ હળવી થઈ જાય છે અને બાળકો સારું એવું પરફોર્મન્સ પ્રથમ પરીક્ષામાં કરે છે। જેટલું મેગા ટેસ્ટમાં પરફોર્મન્સ હોય છે એના કરતા 10 થી 15% પ્લસ થઈ જાય છે। સેમ આ રીતે દ્વિતીય પરીક્ષા આવે એટલે છેલ્લી આપણી વાર્ષિક પરીક્ષા, એ દ્વિતીય પરીક્ષા પહેલા પણ સેમ પેટર્નથી બીજો મેગા ટેસ્ટ લેવાય છે। અહીં જેટલી પરીક્ષાઓ થાય છે સાયકલ ટેસ્ટ સિવાયની જે મેગા ટેસ્ટ લેવલની પરીક્ષાઓ છે એ મેગા ટેસ્ટ
પ્રથમ પરીક્ષા, સેકન્ડ મેગા ટેસ્ટ અને વાર્ષિક પરીક્ષા, આ તમામે તમામ પરીક્ષાના પુરવણી જોવા માટે આપણે વાલીઓને આમંત્રિત કરીએ છીએ. એટલે અહીંયા ટોટલ જે કામ છે ને એ દર્પણ જેવું છે. અહીંયા ક્યાંય પણ કચાશ રાખવામાં આવશે નહીં. તેમ છતાં ક્યાંય પણ તમારા તરફથી કોઈ સૂચન હશે, માર્ગદર્શન હશે તો તમને છૂટ છે ધ્યાનાકર્ષણ કરવાની. તમે અમારું ધ્યાન દોરી શકો છો કે સહી સર અહીંયા આની જગ્યાએ આ થોડું કર્યું હોય તો થોડુંક બાળકો માટે સારું રહે, તો એ આપણું સૂચન અમારા માટે પણ આવકાર્ય રહે છે. શોર્ટમાં અહીંયા ક્યાંય પણ એવું નથી કે તમે કશું અમને કહી ન શકો. અહીંયા ટોટલી છૂટ છે. તમે કોઈ પણ શાળાકીય અથવા અભ્યાસલક્ષી કોઈ પણ સૂચન હોય તો એ તમે અમને કરી શકો છો. એના પછી ખાસ કરીને જે પ્રિય બાળકો, ક્યાંય પણ કોઈને મેથ્સ ઓછું ફાવે છે, કોઈને ઇંગ્લિશ ઓછું ફાવે, કોઈને ગુજરાતી લખવા વાંચવામાં તકલીફ હોય, તો એવા બાળકો માટે જ્યારે 12:30નો સમય હોય તો એવા બાળકોને અમે 11:15 બોલાવી લઈએ છીએ. જ્યારે અભ્યાસક્રમ શરૂ થાય મહિના પછી, 1 મહિનાના અંતે અમને ખ્યાલ આવી જાય કે કયા બાળકોને કયા વિષયમાં વધારે તકલીફ છે, તો એ બાળકોએ 11:15 થી 1:45 એટલે કે પ્રાર્થના પૂરી થાય ત્યાં સુધી એના એક અલગથી ક્લાસ ચાલે છે. જેમાં જે બાળકોને લખવા વાંચવામાં તકલીફ હોય તો એ બાજુ એનું કામ થાય. કોઈ બાળકોને મેથ્સ કાચું છે તો મેથ્સમાં જે બેઝિક કહેવાય એ બેઝિક થી એને લેવામાં આવે. કોઈને ઇંગ્લિશમાં તકલીફ છે, વાંચતા જ નથી ફાવતું, ઇંગ્લિશ ભણવું છે પણ વાંચતા જ નહીં ફાવતું, તો એવા બાળકો માટે પણ આપણે અહીંયા અલગથી ક્લાસ ચાલે છે. એ ક્લાસ 11:15 થી 1:45, બરોબર. એના સિવાય ધોરણ 8, 9 અને 10 આ ધોરણોમાં સન્ડે ક્લાસ ચાલુ હોય છે. સન્ડે 2 કલાકના ક્લાસમાં આપણે અહીંયા સિલેબસ નથી ચાલતો. 2 કલાક છે ડાઉટ સોલ્વ. એમાં ખાસ કરીને મેથ સાયન્સ સૌથી વધારે ભાર આપવામાં આવે છે, મેથ સાયન્સ. તો એ ડાઉટ ક્લાસ સન્ડે ચાલુ હોય છે. એની અંદર એક વીકમાં જે ચેપ્ટર ભણ્યા છે બાળકો, એની અંદર કંઈ પણ તકલીફ રહી ગઈ હોય તો એ તકલીફ એટલે કે કંઈ પણ પ્રોબ્લેમ છે સોલ્યુશન આપણે અહીંયા રવિવારે એને મળી જાય છે. માની લો કે કોઈ બાળકને કોઈ ડાઉટ નથી તો પણ એને સન્ડે આવવાનું છે, તો ડાઉટ નથી તો અહીંયા સર એને એક બીજું પેમ્પલેટ આપશે કે તમે આ બેઠા બેઠા દાખલા ગણો અથવા પ્રશ્નો તમે લખો મોઢે. તો એ લખતા લખતા કે ગણતા ગણતા કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન, એટલે એક્સ્ટ્રા તૈયારી, બરોબર. આ ખાસ કરીને ધોરણ 8, 9 અને 10માં પેટર્ન ચાલે છે. એના પછી અહીંયા સુવિધાની વાત કરીએ તો અદ્યતન કોમ્પ્યુટર લેબ છે. દરેક બાળકને કોમ્પ્યુટર ઉપર બેસવાનો મોકો મળે છે. એના પછી સાયન્સ લેબ છે. અહીંયા 3 પ્રકારની સાયન્સ લેબ છે, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. ત્રણેયની સાયન્સ લેબ અલગ અલગ છે. એટલે તમામ પ્રકારના પ્રયોગો અહીંયા બાળકોને કરાવવામાં આવે છે. અમુક જે પ્રયોગો એવા છે કે જે ક્લાસમાં કરવા જેવા છે તો એ ક્લાસમાં પણ એનું નાના નાના પ્રયોગો થતા હોય છે. એના પછી મ્યુઝિક, ડાન્સ આ બધા ક્લાસ અવેલેબલ છે. અમારી પાસે મ્યુઝિક ટીમ પણ અવેલેબલ છે. કોઈને સંગીતમાં રસ છે બાળકને તો એ સારું એવું સંગીત પણ શીખી શકે. લાઇબ્રેરી, આ તમામે તમામ પ્રકારની સુવિધા છે. આપ ગમે ત્યારે સ્કૂલમાં આવીને તમે સુવિધાઓ જોઈ શકો છો. હવે ખાસ વાત કરીએ કે અહીંયા જે પરીક્ષાઓ લેવાય છે અથવા ટેસ્ટ લેવાય છે, એક ખાસ વસ્તુનું ધ્યાન આપવાનું. ક્યાંય પણ બાળકોને માર્ક્સ ઓછા આવે તો એને વારંવાર ટકોરવાનો નહીં. કારણ કે ક્યાંય પણ એવા પરિણામો આપણને ટકોરવાથી મળ્યા નથી. કારણ કે અહીંયા આ સ્કૂલ એ કોઈ પણ પ્રકારની શિક્ષા ઉપર પ્રતિબંધ મૂકે છે. અમારા શિક્ષકો તરફથી પણ પ્રતિબંધ છે અને વાલીઓ તરફથી પણ આ કહેવામાં આવે છે કે વારંવાર ટકોરવું નહીં, એનું ધ્યાન દોરવું. કોઈ પણ બાબતમાં કચાશ હોય તો ધ્યાન દોરવાથી જ પરિણામ મળે, ટકોરવાથી પરિણામ મળતું નથી, બરાબર. એ બાબતનું આપણે ખાસ ધ્યાન આપશું. અને મોટા ભાગે અમને એવું પણ જોવા મળે પરીક્ષા અને ટેસ્ટના સમયે એક બાજુ પ્રસંગ પણ આવે, એક બાજુ ટેસ્ટ અને એક્ઝામ આવે. હવે પ્રાયોરિટી કોને આપવી? તો જે જગ્યાએ આપણે બાળકને લઈ જવા જેવું ન હોય ત્યાં પરીક્ષા ચાલુ હોય તો ત્યાં પરીક્ષા અપાવવાની. બાળકને લઈ જવા જેવું હોય ટેસ્ટમાં તો જ લઈ જવો, બાકી શક્ય હોય ત્યાં સુધી ટેસ્ટ છોડવા નહીં. અને ખાસ એક વિનંતી છે
અહીંયા જે પણ ટેસ્ટ લેવાય છે રિપીટ થતા નથી. માની લો કે સોમવારનો સાયકલ ટેસ્ટ છે, હવે સોમવારે આપણે બહાર જવાનું થયું તો સાયકલ ટેસ્ટ છોડવાનો રહેશે, પણ ટેસ્ટ ફરીથી રિપીટ થતો નથી. એટલે સોમવારનો ટેસ્ટ મંગળવારે લેવાશે નહીં. હા, ટેસ્ટ બાળકને ઘરે આપી દેવામાં આવશે એના સરળતા માટે, બાકી ટેસ્ટ રિપીટ નથી થતા. એનું ખાસ ધ્યાન રાખજો. નથી થતા એનું રીઝન છે કે અહીંયા આપણે 1500 ની સંખ્યા છે. હવે 1500 માં ક્યાંક ના ક્યાંક 150 બાળકો એબસન્ટ રહે તો અમારે ટેસ્ટ જો રિવિઝન કર્યા જ કરીએ ટેસ્ટોનું, તો પછી આગળનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું? બસ એક જ રીઝન છે એના કારણે, અને ટેસ્ટમાં નિયમિતતા આવે. એવી જ રીતે એક્ઝામ પણ રિપીટેબલ નથી. એટલે આ બાબતનું તમે ખાસ ધ્યાન આપજો. હવે આજે જે પરીક્ષા લેવાય છે એનું પરિણામ તમને બે ભાગમાં, એટલે કે આવતીકાલે અને પરમ દિવસે તમને કોલ પણ આવશે અને મેસેજ પણ આવશે. બરોબર? જ્યારે કોલ અને મેસેજ આવે ત્યારે બાકીની જે આપણે પ્રવેશ પરીક્ષાની થયા પછી જે એડમિશન પ્રોસેસ છે એ એડમિશન પ્રોસેસ તમને કોલ આવે એ સમયમાં પૂર્ણ કરવાની રહેશે. 22 તારીખે કોલ આવે તો તમને 22 અને 23 એમ 2 દિવસ મળશે. 23 તારીખે કોલ આવે તો 23 અને 24 એમ 2 દિવસ મળશે. બરોબર? કારણ કે આના પછી જ્યારે આ પ્રથમ મેરિટ ક્લિયર થયા પછી બીજો રાઉન્ડ છે 1 મે એક્ઝામનો. બરોબર? એ બીજા રાઉન્ડનું મેરિટ પછી પડશે. જ્યાં સુધી અહીંયા આ સીટ ક્લિયર ન થાય ત્યાં સુધી બીજો રાઉન્ડ નહીં પડે. એટલે તમને જે દિવસો આપવામાં આવે એ દિવસમાં તમારે એ એડમિશન પ્રોસેસ પૂરી કરવાની રહેશે, જેથી કરીને આપનું બાળક એડમિશનથી વંચિત ન રહી જાય. બીજી ખાસ વિશેષ માહિતી આપી દઈએ. આપ કોઈ બાળક અંગે કોઈ સૂચન કરો છો કોઈ ટીચરને, તો પહેલી ક્લિયરિટી એ રાખજો કે આપનું એ ધ્યાનાકર્ષણ છે અમારા માટે. એટલે કોઈ બાળક પ્રત્યે કોઈ પણ ટીચર અણગમો નહીં રાખે. ઘણી વખત આપણને એવું થાય કે હું મારા બાળક વિશે આ ટીચરનું કહીશ કે આ રીતે છે, આ સરનું અહીંયા બરોબર કામ નથી થયું, અથવા અહીંયા મારા બાળકને ધ્યાન નથી અપાયું, તો હું આવું કહીશ તો એ ટીચર મારા બાળક પ્રત્યે કેવું વલણ રાખશે, આવું ઘણી વખત મગજમાં સંકોચ હોય છે. તો અહીંયા જાહેરમાં હું તમને ક્લિયર કરી દઉં છું કે અહીંયા આવું કોઈ પણ પ્રકારનું વલણ બાળકો સાથે થતું નથી. અહીંયા ટીચરો પણ એટલા પ્રેમથી બાળકો સાથે વર્તે છે. બરાબર? કારણ કે પહેલું તો શારીરિક શિક્ષા ઉપર પ્રતિબંધ છે જ, ગવર્મેન્ટ દ્વારા તો છે જ, પણ અમારી શાળા પણ આવી પ્રકારની શિક્ષાઓથી દૂર રહે છે, કારણ કે અમે એમાં માનતા નથી. અમે ફક્ત માનવીય વ્યવહારમાં માનીએ છીએ, કારણ કે બાળક પણ શું છે? માનવ છે. તો માનવ સાથે માનવીય વ્યવહાર થાય, જેટલો પ્રેમથી વ્યવહાર થાય એટલું રિઝલ્ટ આપણને સારું મળે. આપણે સ્વાભાવિક છે, આપણે સમજો કે આપણી સાથે કોઈ અસભ્યતાથી વર્તે તો આપણને ગમે ન ગમે, તો બાળકને પણ ન ગમે. આજે તમે જોજો ઘરે પણ બાળકને અપમાન જેવું લાગે, ક્યાંક તમે બે વચ્ચે કહી દો તો તમને ઘરે આવીને કે બધા વચ્ચે નહીં કહેવાનું, તો ક્લાસમાં પણ બાળકો વચ્ચે ક્યારે આવી રીતે ઇન્સર્ટ ફીલ થતું નથી. બરાબર? બીજી એક વાત તમને કહી દઉં. અહીંયા ટીચર્સની જે પેટર્ન છે ક્લાસરૂમમાં, કંઈ પણ પ્રશ્નોત્તરી થાય તો આંગળી અદ્ધર કરાવવામાં નથી આવતી. કારણ કે આંગળી અદ્ધર કરાવવાથી શું થાય? જે બાળકને પ્રશ્નનો જવાબ આવડતો એ જ બોલ્યા કરે આખું વર્ષ, જેને નથી આવડતું નથી બોલતા એ કાયમ માટે બેસી રહે. એટલે અહીંયા આંગળી અદ્ધર કરવાની સિસ્ટમ નથી. અહીંયા ટીચર્સ ઉભા કરે વારાફરતી, ટર્ન બાય ટર્ન, બોલો બેટા, બરાબર? એકદમ માન સાથે ઉભા કર્યા પછી નથી આવડતું તો કોઈ ચિંતા નહીં, બીજાને બોલવરાવે, એ બોલે પછી એનો જવાબ સાંભળીને હવે બોલો. તો આ રીતે બોલતા અમે કરીએ છીએ, જેથી કરીને બાળકો જે ટીચર સાથે આત્મીયતા છે ને કાયમ જળવાઈ રહે. કારણ કે એને કાયમી શિક્ષા જે છે એ શિક્ષક પાસેથી જ મેળવવાની છે. હવે એ શિક્ષક જોડે જ વાર્તાલાપ નહીં કરે તો ક્યાંથી શીખી શકશે? એટલે એ બાળકોનો ડર ન રહે એના માટે આપણી આ પદ્ધતિ છે, એક સ્મૂથલી કામ થાય છે. હવે બીજી વાત કરીએ કે મ્યુઝિક અને ડાન્સ, બરાબર, જેમાં જેને ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે એમાં ભાગ લઈ શકે છે. અહીંયા અમારે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ થતી હોય છે. હવે એક્ટિવિટીની વાત કરીએ તો શાળામાં અહીંયા એક્ટિવિટી એવરી વેનસડે એન્ડ સેટરડે, એટલે બુધવારે અને શનિવારે એ ટર્ન બાય ટર્ન ક્લાસ આવે છે. એક્ટિવિટીમાં ચેસ, આર્ચરી, કરાટે, સ્કેટિંગ, સેપર ટકરાવ, વોલીબોલ, ટેબલ ટેનિસ, ભરતનાટ્યમ, આર્ટ, આમ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી છે. એનું લિસ્ટ તમને મળી જશે.
એમાંથી એની વન ચોઈસ કોઈ પણ એક એક્ટિવિટી સિલેક્ટ કરવાની છે. હવે ખાસ ધ્યાન રાખજો, બાળકને જેમાં રસ હોય એ પ્રકારની એક્ટિવિટી તમારે, ઘણી વખત કેવું થાય જનરલી સ્કેટિંગમાં રસ છે પણ પેરેન્ટ્સને ડર છે પડી જઈશ, વાગશે. બાળકને રસ સ્કેટિંગમાં છે અને આપણને ડર છે, એટલે ડરના કારણે આપણે શું કરીએ, સ્કેટિંગ ના કરાય, પડી જવાય, વાગે, બેલેન્સ નહીં રહે તો, એટલે આપણે એનો આત્મવિશ્વાસ તોડીએ છીએ. જુઓ, ઘટના નાની છે પણ અહીંયા એનો આત્મવિશ્વાસ તોડવાની વાત થાય. અહીંયા જેટલા પણ બાળકો સ્કેટિંગ શીખે છે એના માટે 2 થી 3 ટીચર અવેલેબલ હોય છે. ખાસ કરીને પહેલું જ્યારે સ્ટાર્ટિંગ શીખતા હોય એટલે ટીચર જોડે લઈને ફરે, એટલે પડવાનો વાગવાનો અહીંયા કોઈ ડર રહેતો નથી. કારણ કે જ્યાં સુધી એનામાં ડર હશે તો એ એક્ટિવિટીમાં કેવી રીતે આગળ આવશે. એટલે એને રસ છે એમાં તમે એને ભાગ લેવડાવજો, જેમાં રસ હોય. એટલા માટે કહું છું કોઈ પણ ગેમ બને ત્યાં સુધી ન બદલવી. સપોઝ કોઈ બાળકે સ્કેટિંગ પસંદ કરી, 10 દિવસ 15 દિવસ સ્કેટિંગ કરી, પછી એમ કે નથી મજા આવતી, ગેમ બદલવી છે, તો એક વખત છૂટ મળશે. છૂટ મળે છે પણ એક વખત. એ ગેમ એટલા માટે કાયમ માટે સિલેક્ટ કરવાનું, કારણ કે એ ગેમ જો સિલેક્ટ કરી રાખે છે છેક સુધી તો ભવિષ્યમાં એને નેશનલ સુધીનો ચાન્સ મળે છે. કારણ કે આ વર્ષે અમારી સ્કૂલમાંથી, આખા બનાસકાંઠામાંથી, અમારી શાળામાંથી 6 બાળકો નેશનલ ગયા છે. કેટલા બાળકો? 6 બાળકો. અને 6 માંથી 2 બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા છે. એટલે આટલા સુધીનું આપણું એક્ટિવિટીનું કામ થાય છે, નેશનલ સુધી જઈ શકે છે. એના સિવાયની તમને વાત કરીએ કે વર્ષમાં અમારા 2 વખત સાયન્સ ફેર આવે છે, એક ગવર્મેન્ટ દ્વારા આયોજિત ને એક સ્કૂલ દ્વારા આયોજિત. એ સાયન્સ ફેરમાં ધોરણ 6 થી લઈને 10 સુધીના બાળકો ભાગ લઈ શકે. અને સ્કૂલમાં જે સાયન્સ ફેર થાય છે એમાં ધોરણ 3 થી લઈને 10 સુધીના બાળકો. તો આ સાયન્સ ફેરમાં બને ત્યાં સુધી તમામ બાળકો ભાગ લેવો અમારો પ્રયત્ન હોય છે. એમાં તમારો પણ સપોર્ટ જોઈશે. ઘણી વખત કેવું થાય કે સાયન્સ ફેરમાં ભાગ લેવાનો છે પણ આટલું મટીરિયલ બાળકે કહ્યું કે આટલું લાવવાનું, હવે આપણી પાસે સમય નથી. એ સમયના અભાવના કારણે બાળક સાયન્સ ફેરથી શું રહે, વંચિત. તો ક્યાંય પણ નાનું મોટું બાળક મટીરિયલ અમે જનરલી બને ત્યાં સુધી સ્કૂલમાં પ્રોવાઈડ કરીએ, પણ જ્યાં શક્ય હોય કે બાળકને લાવવાનું છે ત્યાં તમારો સપોર્ટ જોઈશે. તો એ બાળક કહે તો એ પ્રમાણે તમારે મટીરિયલ લાવવાનું, જેથી કરીને બાળક એમાં વધુ સારું એવું શીખી શકે. આ વખતે અમારો આખા બનાસકાંઠાનો વિશ્વ સાયન્સ દિવસ હતો, જ્યારે એ વખતે બનાસકાંઠાનો સૌથી મોટો સાયન્સ ફેર આપણે એન્જલ સ્કૂલમાં યોજાઈ ગયો. એમાં લગભગ 150 થી પણ વધારે જે મોડેલ કહેવાય બાળકોએ તૈયાર કર્યા હતા, અને અવનવા. સવારે જોવા બેસીએ તો સાંજ પડે, બધા મોડેલ જોઈ શકાય એવું શક્ય નહોતું. એટલા બધા અદ્યતન મોડેલ બાળકોએ તૈયાર કર્યા. અમે જોયા પછી અમને એવું લાગ્યું કે ખરેખર બાળકોમાં આટલું બધું નોલેજ હોય છે, એટલું અદ્ભુત તૈયાર કર્યું હતું કે જે અમે પણ વિચાર્યું નહોતું. એટલે ઘણી વખત કેવું હોય કે આપણી ક્ષમતા કરતા બાળકની ક્ષમતા વધારે હોય છે, પણ આપણે એને ચાન્સ આપતા નથી. ચાન્સ આપીએ તો બાળકોની પાસે જેટલી ક્ષમતા છે એટલી ક્ષમતા વિકસાવવાનો મોકો મળે છે. અને શાળા દ્વારા જેટલા પણ પ્રોગ્રામો થાય એમાં તમામ પ્રોગ્રામમાં મોટા ભાગે બાળકો ભાગ લઈ શકે એવું અમારું આયોજન હોય છે. એમાં ક્યાંક તમારો પણ સપોર્ટ જોઈએ છે. બીજી વિશેષ વાત કરીએ કે આ વર્ષે અમારે એક પ્રયોગ કર્યો હતો પ્લે ગ્રુપ અને ધોરણ 1-2 માં, જેમાં પેરેન્ટ્સ પોતે ટીચર બનીને આવે એક દિવસ, અઠવાડિયાના એક દિવસ. તો ઘણા બધા પેરેન્ટ્સ અહીંયા ટીચર બનીને આવ્યા, એમને બાળકો સાથે કામ કરવાની મજા આવી. આ એટલા માટે કર્યું કે પેરેન્ટ્સને પણ ખ્યાલ આવે કે બાળકો સાથે કેટલું પ્રેમથી વર્તીએ તો મજા આવે. કારણ કે ઘરે એક બાળક હેન્ડલ કરવાનું હોય અને શાળામાં 35 થી 40 બાળકો હેન્ડલ કરવાના હોય એક વર્ગમાં. એટલે એક બાળકને હેન્ડલ કરવું, આપણે જો ઘરે કંટાળતા હોય તો અહીંયા 35 થી 40 બાળકોને શિક્ષક હેન્ડલ કરે છે. તો આપણે વિચારી શકીએ ક્યાંક આપણે ઘણી બધી એટલી સીમિત કક્ષામાં વિચારી લઈએ કે આમ કેમ નથી થતું, પણ ઓરિજિનાલિટી જ્યારે ક્લાસમાં જઈને ઉભા રહીએ ત્યારે આપણને ખ્યાલ આવે. એટલે સરસ મજાનું એક આયોજન થયું. એમાં સારા એવા પેરેન્ટ્સ બધા મોટા ભાગે આવ્યા હતા અને એમના દ્વારા પણ સારું એવું માર્ગદર્શન બાળકોને મળ્યું. એટલે આ પણ આ વર્ષે પણ ચાલુ રહેશે, બરોબર. એટલે અને બીજું કે રવિવારે જે ડાઉટ સોલ્વ ક્લાસ ચાલે છે એમાં અહીંયાથી કોઈ જો ટીચર હોય અને ટીચર પોતે કહેતા હોય કે સર મારે એક રવિવાર આવવું છે,
બરોબર, જેનો જે વિષય હોય તો એની પણ અમે છૂટ આપીએ છીએ. તમે પણ શિક્ષક બનીને આવો, કારણ કે દરેક માતા પિતા એક શિક્ષક જ છે. એવું ના હોય કે શિક્ષકની જોબ મળે તો શિક્ષક કહેવાય, કે માતા પિતા પણ એ પ્રથમ ગુરુ છે બાળક માટે. એટલે શાળામાં જેટલા પણ પ્રોગ્રામ થાય, જેટલા પણ આયોજન થાય છે, એમાં તમારો સાથ સહકાર પૂરેપૂરો જોઈશે. વાલી મીટિંગ માટે જ્યારે આયોજન થાય ત્યારે મોટા ભાગે એવું જોવા મળે છે, અમારા છેલ્લા 2 વર્ષથી સારું પરિણામ છે, પણ 2 વર્ષ પહેલાની વાત કરું છું, કે મોટા ભાગે પેરેન્ટ્સ હાજર જ ના હોય. હવે અમારે જે કહેવું છે અથવા જે વાતો આપણે કરવી છે પેરેન્ટ્સ મીટિંગ થકી જ થાય, પણ પેરેન્ટ્સ મીટિંગમાં જ પેરેન્ટ્સ ના આવે, પછી કોલ કરીએ કે ભાઈ તમે કેમ આવ્યા નતા, કે સમય નતો, મોટા ભાગે જવાબ આ જ આવે, ખૂબ કામ હતું. તો આપણે એક પહેલી ક્લિયરિટી કરીએ કે આજે રવિવાર આપણે નીકાળ્યો કોના માટે? બાળક માટે. આજે સવારથી સાંજ સુધી દોડભાગ કરીએ છીએ કોના માટે? બાળક માટે. હવે એ જ બાળક માટે તમારે 2 કલાક એક મીટિંગમાં આપવાના છે, અને એ 2 કલાકમાં પણ આપણે એમ કહીએ કે સમય નથી. હા, કોઈ સંજોગો એવા કોઈને બને કે ન તૈયારી કરી હોય પણ છેલ્લી ઘડીએ ન અવાયું તો આપણે સમજી શકાય, પણ શક્ય હોય, પોસિબલ હોય ત્યાં સુધી મીટિંગમાં હાજર રહેવું, જેથી કરીને અહીંયા જે પણ ચર્ચા કરવાની છે, કારણ કે દરેક મીટિંગ વખતે મુદ્દા અલગ હોય છે, એકની એક વાતો હોતી નથી. એટલે આપણે જે પણ કહેવું છે અથવા તમારા તરફથી જે પણ સજેશન છે, મીટિંગમાં વાર્તાલાપ થાય, અને વાર્તાલાપથી આપણે વધુ સારું પરિણામ બાળક માટે કરી શકીએ. કારણ કે આ શાળા એક પરિવાર છે. જુઓ, અહીંયા કોઈ પણ પેરેન્ટ્સને એવું કહેવામાં નથી આવતું કે આમ નહીં આમ કરો, એવું નહીં નથી બાળકને કહેવા, કારણ કે પરિવારની ભાવનાથી આ શાળા ચાલી રહી છે. અમે ફક્ત માનવદર્શી મધ્યસ્થમાં એક માનવ કેન્દ્રમાં છે એ જોઈને અમે કાર્ય કરીએ છીએ. બાળક પણ એક માનવ છે, એની સાથે કેવો વ્યવહાર કરાય એ હું પોતે જાતે નિરીક્ષણ કરું કે મારી સાથે કેવો વ્યવહાર થાય મને ગમે, તો એ જ વ્યવહાર બાળક સાથે થવો જોઈએ. એટલે બાળક સાથે માનવીય વ્યવહારથી જ આ શાળા કાર્ય કરે છે. એટલે ખાસ કરીને જ્યારે જ્યારે મીટિંગનું આયોજન થાય, કોઈ પ્રોગ્રામ માટે તમને બોલાવવામાં આવે તો એવા પ્રોગ્રામોમાં ખાસ આપણે હાજર રહેવું, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે બાળકો કેટલો ઉત્સાહ, કારણ કે તમે આવશો તો બાળકનો ઉત્સાહ વધી જાય. એટલા માટે આપણે ખાસ પેરેન્ટ્સને નમ્ર વિનંતી કે આવવાનું રહેશે. તમને ફોર્સ નથી કરતો, શક્ય હોય ત્યાં સુધી આવો, અને પેરેન્ટ્સ મીટિંગ ન ચૂકવી. ધોરણ 8, 9, 10માં વર્ષમાં 2 વખત પેરેન્ટ્સ મીટિંગ થાય છે, બાકીના ધોરણમાં વર્ષમાં 1 વખત તમને બોલાવવામાં આવશે પેરેન્ટ્સ મીટિંગ માટે, પણ પેરેન્ટ્સ મીટિંગ કમ્પલસરી થાય છે. એ સિવાય હવે તમારે કોઈ પણ શિક્ષકને મળવું છે તો ચાલુ ક્લાસ હોય ત્યાં સુધી અમે શિક્ષકને તમને મળવા દેતા નથી. એના માટે એક સમયપત્રક આવશે ગ્રુપમાં, સ્કૂલ ચાલુ થાય ત્યારે. આ સમયમાં તમે શિક્ષકને મળી શકો છો. ગઈ પણ ચર્ચા હોય એ દિવસ અમે એ ટાઈમ ફ્રી રાખશું, જેથી કરીને તમામ વિષય શિક્ષકો મળી રહે. ચાલુ ક્લાસે અમે એટલા માટે નથી મળવા દેતા, કારણ કે આપણે કંઈક કામ છે. હવે ટીચરનો ક્લાસ ચાલુ છે, હવે ચાલુ ક્લાસે હું ટીચરને બોલાવું, તમારે કામ 5 મિનિટનું હોય પણ ત્યાં આખો ક્લાસ ડિસ્ટર્બ થાય. એટલા માટે ચાલુ ક્લાસે આપણે ક્યારેય પણ કોઈ પણ પેરેન્ટ્સને ટીચર સાથે મળવા દેતા નથી. અને ખાસ એક વિનંતી છે, કોઈ સૂચન નથી, વિનંતી છે, જ્યાં સુધી શાળા ચાલુ છે ત્યાં સુધી ચાલુ ક્લાસે વગર પરમિશને કોઈ પણ પેરેન્ટ્સે ક્લાસમાં જવું નહીં. સૌથી પહેલા ઓફિસનો સંપર્ક કરવો. ઓફિસમાં અમને યોગ્ય લાગશે, બરોબર, પહેલા અમે સાંભળીશું, યોગ્ય લાગશે, ઇમરજન્સી છે બાળકને મળવું તો બાળકને બોલાવશું, ઇમરજન્સી નથી તો અમારા દ્વારા મેસેજ પહોંચી જશે, બરોબર, જેથી કરીને ક્લાસ ડિસ્ટર્બ ન થાય. અને જે શાળાકીય વાતાવરણ છે એ વાતાવરણ પણ ડોળાય નહીં, એના માટે. બીજું કોઈ એવું નથી કે તમે ના આવો, બરોબર. ચાલુ ક્લાસે ડાયરેક્ટ વર્ગમાં ન પ્રવેશવું, આ ખાલી એક તમને ધ્યાન લઈ જઉં છું, કોઈ સૂચન નથી, બરોબર. બાકી શાળા તમારી જ છે, તમે એની ટાઈમ મુલાકાત લઈ શકો છો, પણ આપણા કારણે આખો વર્ગ ડિસ્ટર્બ ન થાય એની પણ એક ક્યાંક જવાબદારી નાની આપણી બને છે, બરોબર. એટલે મોટાભાગની માહિતી તમને અહીંયા આપી છે. હવે બાળકો જ્યારે પેપર લખીને આવશે તો એનું પરિણામ ફરીથી જાહેર કરી દઉં કે 22 તારીખ અને 23 તારીખ આ 2 ભાગમાં તમને કોલ આવી જશે, બરોબર. શક્ય હશે ત્યાં સુધી 22મી જ આવી જશે. જ્યાં અમને થોડુંક લેટ કરવા જેવું હશે 1 દિવસ લેટ થશે, પણ એ કોલ આવ્યાના 2 દિવસમાં તમારે અહીંયા એડમિશન પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે.
એના પછી જૂનથી જ્યારે સત્ર શરૂ થાય એ પહેલા તમારું એડમિશન થઈ જશે એટલે અમારા ગ્રુપમાં તમે એડ થઈ જશો. ગ્રુપમાં એડ થઈ જશો એટલે કયા પ્રકારના પુસ્તકો લાવવાના છે એનું એક લિસ્ટ આવી જશે. એ પુસ્તકો એ પ્રમાણે લાવવાના રહેશે. કારણ કે આપણે અહીંયા અંગ્રેજી ગ્રામર એ વીસી ખત્રીનું ચાલે છે, એક અલગ ચાલે છે જે કોઈ સ્કૂલમાં ચાલતું નથી. અમે અહીંયા જે બુકની ચોઈસ કરીએ છીએ એ ફક્ત પૂંઠું જોઈને નક્કી નથી કરતા, એનો સંપૂર્ણ અભ્યાસ થાય. એ અભ્યાસમાં અમને લાગે કે કયા બાળકને કયા લેવલનું આપી શકાય છે એ પ્રમાણે અહીંયા પુસ્તકોની ચોઈસ થાય છે. એટલે અંગ્રેજી જે છે ગવર્મેન્ટના પુસ્તકો બધા ચાલે છે, એનસીઆરટી, એમાં કોઈ બાંધછોડ નથી. પણ એ સિવાય જે ગ્રામર બુક છે એ ગ્રામર બુક આપણે અહીંયા વીસી ખત્રી ચાલે છે, બરાબર. એનું લિસ્ટ આવી જશે અને ક્યાં મળશે એનું પણ અહીંયા તમને, હા, એવું ફિક્સ નથી કે આ સ્ટેશનરીમાંથી જ લેવું, પણ સ્ટેશનરી એટલા માટે અમે સજેસ્ટ કરશું કે જેથી કરીને તમારે ખાલી ધોરણ બોલવાનું રહે, જેથી કરીને તમને હેરાન ના થવું પડે. ધોરણ બોલો એટલે આખું તમારું લિસ્ટ પ્રમાણે તમને બુક કાઢીને આપી જ દે તરત. એટલા માટે ખાલી સ્ટેશનરી સજેસ્ટ કરશું. તેમ છતાં કોઈને બાજુની સ્ટેશનરીથી લેવું હોય તો છૂટ છે, બરોબર. એવું કોઈ અહીંયા આગ્રહ નથી. યુનિફોર્મ જ્યારે શાળા શરૂ થશે ત્યારે એક મેસેજ આવશે. એ યુનિફોર્મ માટે આપણે અહીંયા સ્કૂલની બહાર, બરોબર, એ કોમ્પ્લેક્સ છે સાઈ દ્રષ્ટિ કોમ્પ્લેક્સ, ત્યાં એક સ્ટોર છે. એ સ્ટોરમાંથી તમને એ યુનિફોર્મ પણ અવેલેબલ થશે. હવે યુનિફોર્મની વાત કરીએ તો આપણો એક સિંગલ યુનિફોર્મ છે, પણ જે બુધવાર અને શનિવાર જે એક્ટિવિટી આવે એ એક્ટિવિટી માટે એક અલગ ટી શર્ટ છે. અને ટી શર્ટને 4 ગ્રુપમાં આપણે વહેંચેલી છે, એટલે આખો વર્ગ 4 ગ્રુપમાં વહેંચાય છે. એ જે લિસ્ટ આવે એ પ્રમાણે તમારે એ વર્ગની ટી શર્ટ લેવાની રહેશે. બસ આ 2 પ્રકારના યુનિફોર્મ છે. હવે જ્યારે પણ શાળાનો યુનિફોર્મ કહેવામાં આવે ત્યારે ઘણી વખત આખું વર્ષ બાળક શૂઝ પહેરીને ના લાવે, તો અમે શું કરીએ કે પ્રાર્થનાથી થોડુંક સાઈડમાં નીકાળીએ, પૂછીએ બેટા કેમ આજે નહીં પહેરી રહ્યા, પેલા રીઝન જાણીએ. જુઓ, સજા નથી થતી હો, સમજો, પેલા રીઝન જાણીએ. બાળક એમ કે ભૂલી ગયો તો ખાલી અમે ધ્યાન દોરીએ, બેટા આવતીકાલે ખાસ યાદ કરીને પહેરી લાવવાનું. કોઈ બાળક એમ કે નવા લાવવાના છે તો એ બાળકનો પ્રોબ્લેમ નથી, એ આપણો પેરેન્ટ્સનો પ્રશ્ન થયો. તો જ્યાં લાવવા જેવા હોય ત્યાં લાવી દેવાના, જેથી કરીને બાળક હેરાન ન થાય. અને શાળાનો યુનિફોર્મ એટલા માટે છે એક સૂત્રતા, અહીંયા બધા સમાન છે એના માટે જ યુનિફોર્મ છે. એવું નહીં કે સારું દેખાડવા માટે, બરાબર. એક સૂત્રતા જળવાય એના માટે જ યુનિફોર્મ હોય છે. અને બાળક યુનિફોર્મમાં આવે એટલું સારું, બરાબર. જેથી કરીને સમજો કે આજે એક બાળક શૂઝ અલગ પહેરી લાવ્યો, એને કશું ન કહીએ, ધ્યાન ન દોરીએ તો બીજા દિવસે બીજો બાળક પહેરી લાગે, ત્રીજા દિવસે ત્રીજો. એટલે અહીંયા શું થાય, એક સૂત્રતા તૂટે. એટલે જેથી કરીને એ સપોર્ટ તમારા તરફથી રાખજો, એટલી આપણે વિનંતી છે. હવે વર્ગ ડિવિઝનની વાત કરીએ તો અહીંયા વર્ગ ડિવિઝન હોશિયાર, મીડિયમ, પ્રિય એવી રીતે થતું નથી. ઘણી વખત કેવું થાય કે મારું બાળક સી ક્લાસમાં છે. હવે સી થી જ આપણને નફરત હોય, ક્લાસથી નફરત ના હોય. શબ્દ એવો છે કે સાહેબ મારા બાબાને એ ક્લાસમાં બેહાડજો ને, એ બધાને પ્રિય હોય, સી કોઈને નથી ગમતો. હવે જો બધા એમ કે એમાં બેસાડજો, મારા બાળકને સી માં ન રાખતા, તો મને આનું કોઈ કારણ કહેશે એ અને સી માં, તો હું એ વ્યવસ્થા કરી શકું. મારા માટે જો પહેલી સ્પષ્ટતા કરી, અહીંયા એવું કોઈ ડિવિઝન નથી. 3 ક્લાસમાં એક સરખા બાળકો હશે, એમાં 90% વાળો હશે તો સી ક્લાસમાં પણ 90% વાળો બાળક હશે જ. હવે ક્લાસ ગમે તે આવે, શબ્દ અને ક્લાસને ભણવા સાથે શું સંબંધ? ઘણી વખત અમને પેરેન્ટ્સના સજેશન મળતા હોય છે કે મારા બાબાને એમાં બેસાડજો ને, ટ્રાય કરજો, સીમાં ના રાખતા. એટલે અહીંયા આપણે છે ને ક્લાસના અમે નામ એબીસી આપશું જ નહીં, પહેલી તો એના નામ જ અમે બદલી દઈશું. એટલે જેથી કરીને જે શબ્દનો ભ્રમ છે ને એ ભ્રમ ન રહે. એટલે આ ખાસ વર્ગના શબ્દથી અને ભણવા સાથે કોઈ સંબંધ નથી. કારણ કે સી ક્લાસમાં જે ટીચર અંગ્રેજી ભણાવતા હશે એ જ ટીચર એમાં પણ ભણાવશે. કારણ કે અહીંયા ધોરણ 3 માં અંગ્રેજી લેતા હશે ને બીજો સબ્જેક્ટ નથી લેતા. આ તમને ક્લિયર કરી દઉં. અંગ્રેજી લે છે અને હિન્દી પણ આપવામાં આવતું નથી. ગણિત લે છે તો બધા વર્ગમાં ગણિત જ લે છે, એને વિજ્ઞાન પણ આપતા નથી. વિજ્ઞાન લે છે તો બધા વર્ગમાં વિજ્ઞાન લે. ઈવીએસ ધોરણ 3 થી 5 માં પર્યાવરણ લે છે તો એ બધા ક્લાસમાં પર્યાવરણ જ લેશે, એને અધર સબ્જેક્ટ આપણે આપતા નથી. જેથી કરીને ટીચરની પકડ એ સબ્જેક્ટ ઉપર રહે છે. આ મારા ક્લાસની પેટર્ન છે. હવે બીજી વાત કરીએ, ધોરણ 8, 9, 10 એમાં
વિજ્ઞાન 3 ભાગમાં વહેંચાયેલું છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી. ધોરણ 8 થી આ પેટર્ન ચાલે છે. વિજ્ઞાન કોઈ એક ટીચર નહીં લે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી એમ 3 ગ્રુપમાં લેશે. 3 ટીચર અલગ અલગ છે. ફિઝિક્સ લેવાળા ફિઝિક્સ સાથે બીએડ કરેલું છે અને જે ફિઝિક્સમાં બહોળો અનુભવ ધરાવે છે. કેમેસ્ટ્રી લેવા કેમિસ્ટ સાથે બીએડ કરેલું છે, જે બહોળો અનુભવ ધરાવે છે. અને બાયોલોજી ટીચરે બાયોલોજી સાથે બીએડ કરેલું છે, તો એ બહોળો અનુભવ ધરાવે. એટલે ધોરણ 8, 9, 10 માં આપણી કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીની જ પેટર્ન ચાલે છે, જેથી કરીને બાળક ત્યાંથી નક્કી કરી દે કે મારે સાયન્સ કેમ કરવું, ક્લિયરિટી આવી જાય. 8માંથી કેમ ખબર પડે કેમેસ્ટ્રી કેવી રીતે ભણવું, બાયોલોજી કેવી રીતે ભણવું, ફિઝિક્સ કેવી રીતે ભણવું. જેને જેમાં રસ હોય એ પ્રમાણે આગળ વધે. એટલે ઘણી વખત આપણને પ્રશ્ન હોય કે 10માનું પરિણામ આવે પછી નક્કી કરીએ શું કરવું. એ તમારું ક્લિયર થઈ જશે. 10માં આવશે એટલે બાળક કહી દેશે મારે ક્યાં જવાનું છે. એ તમારો પ્રશ્ન સોલ્વ. એટલે તમારે ખાલી તૈયારી રાખવાની, કારણ કે બાળક એક ક્લિયરિટી સાથે જશે. એને ખ્યાલ આવી જશે ભાઈ કેમેસ્ટ્રી એટલે બી ગ્રુપમાં જવું કે એ ગ્રુપમાં, મેથ સારું ભાવે એમાં જવું. બીજું, હવે ધોરણ 10 અને 9 માટે ખાસ, આ 9, 10 માટે છે, રામાનુજમ ક્લબ અમારું ચાલે છે, જે વોટ્સઅપ ગ્રુપ છે. આ રામાનુજમ ક્લબમાં અલગ અલગ પ્રકારના મેથ્સ અને સાયન્સના કોયડા મુકાય છે. જે બાળકોને મેથ્સમાં રસ હોય એમને અલગથી નામ આપશે કે સાહેબ મને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે ખૂબ, મારે અલગ અલગ પ્રકારના કોયડા હોય, તો એને ગ્રુપમાં એડ કરવામાં આવશે. એ ગ્રુપમાં કોયડો મુકાય ત્યારે ખાલી 15 મિનિટ તમારે એ વખતે મોબાઈલ આપવાનો કે બેટા આ કોયડો આવ્યો છે જોઈ લે, સોલ્વ કર, વધારે નહીં. તો એ સોલ્વ કરશે. સોલ્વ કરતા કરતા જે પણ જવાબ આવે એનો ફોટો પાડીને પાછું ગ્રુપમાં મૂકશે. હવે એનો જવાબ ઓકે છે, મેથડ ઓકે છે, તો એને એપ્રિશિએટ કરવામાં આવશે પ્રાર્થનામાં, જાહેરમાં, બરાબર, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ રસ ઉત્પન્ન થાય. આ એટલા માટે કરેલું છે કે બાળકો વધુ ને વધુ મેથ્સ અને સાયન્સમાં રસ ઉત્પન્ન કરી શકે. હવે એવું ને એવું ધોરણ 6 થી લઈને 5 થી લઈને આપણું એક મેથ સાયન્સ કોર્નર ચાલે છે, જે લાઈવ છે. જે કોયડા 9, 10 માટે મુકાય છે એવા એમના લેવલના કોયડા અહીંયા મેથ્સ કોર્નર છે, મેથ સાયન્સ કોર્નર, જ્યાં ટીચર એક કોયડો લગાવી દે છે. અઠવાડિયામાં 2 વખત લાગશે આ કોયડો, મેથ્સનો કે સાયન્સ. મેથ્સ કોર્નરમાં મેથ્સનો કોયડો લાગે, સાયન્સ કોર્નરમાં સાયન્સનો પ્રશ્ન હોય. એ બાળક વાંચે, એની નોટબુકમાં ઉતારે, રિસેસ દરમિયાન આવતા જતા ગમે ત્યારે નજર પડે તો એ જોઈ લે અને એ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે. સોલ્યુશન થઈ જાય એ પેજ એ બાળક નામ લખીને ત્યાં લગાવી દે, એટલે ખબર પડે કે આ કોયડો આ બાળકે ઉકેલ્યો. તો એને પણ પછી પ્રાર્થનામાં અમે એપ્રિશિએટ કરીએ છીએ. હવે બીજી વાત કે આવી રીતે ભાષામાં પણ થાય છે. એવું નહીં કે મેથ સાયન્સ, ભાષામાં પણ આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા, જેમ કે અમે લાસ્ટ ટાઈમ અમે સંસ્કૃત સંભારણ કર્યું હતું. અહીંયા આખો હોલ સંસ્કૃતથી અલગ અલગ ભરેલો હતો, કઈ વસ્તુને સંસ્કૃતમાં શું કહેવાય. એવું ને એવું ભાષા, અલગ અલગ રમત દ્વારા ભાષા કેવી રીતે શીખવી શકાય એનું પણ અહીંયા એક દિવસ આયોજન થયેલું હતું. એટલે આમ દરેક વિષય ઉપર પ્રભુત્વ વધે, જેને જેમાં રસ હોય એમાં આગળ વધે, એ પ્રમાણે અમારા પ્રયત્નો થતા હોય છે. હવે આપણો જે સાયકલ ટેસ્ટ લેવાય છે, જ્યારે સાયકલ ટેસ્ટ મહિનાનો ક્લિયર થાય, મહિનાના 8 એક ટેસ્ટ ક્લિયર થાય, એના પછી ટોપ 10 નું લિસ્ટ જાહેર થાય છે. આ ટોપ 10 નું લિસ્ટ એટલા માટે જાહેર કરીએ છીએ કે બાળકો એપ્રિશિએટ થાય, બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ વધે, વધુ ને વધુ તૈયારી તરફ આકર્ષાય, અને જે બાળકો ટોપ 10 માં નથી આવ્યા એમને આવવાનો રસ ઉભો થાય કે હું પણ આવું. એના માટે છે, બીજી કોઈ એવી આંતરિક સ્પર્ધા માટે નહીં. એ અંદર અંદર રસ ઉત્પન્ન કરે એના માટે તમામ આયોજન છે. શોર્ટમાં બાળકને જે વિષયમાં જેમાં રસ છે એ વિષયમાં અમે અહીંયાથી આગળ વધારશું. બરોબર. શોર્ટમાં આપણે બધા બાળકો માટે ભેગા થયા છીએ. આ શાળા એક દર્પણની જેમ કામ કરશે, ક્યાંય પણ છૂપું કંઈ પણ માહિતી રાખશે નહીં. પણ સૌનો, તમારો જે બધાનો સાથ છે એ અમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે સાથ સહકાર હશે તો જ આપણે આગળ સારું એવું કામ કરી શકશું. જ્યાં પણ શાળાકીય સૂચન કોઈ પણ આવે તો એ સૂચનને આપણે ફોલો કરવાનું છે તાત્કાલિક. બીજું કે અહીંયા આપણે ધોરણ 6 માં પીએસસી ની એક્ઝામ જે ગવર્નમેન્ટ દ્વારા લેવાય છે, તો એ પણ પરીક્ષાનું એક સૂચન આવશે. એ વખતે તમારે ફોર્મ ભરવાના રહેશે, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ. તો પીએસસી નું જ્યારે ઘણા બધા શું આળસમાં નીકળી જાય, ફોર્મ જ નથી ભરતા. પરીક્ષા તો અપાવો, ભલે સ્કોલરશિપ લેવી ન લેવી, આવે ન આવે, કારણ કે આવી બધી પરીક્ષાઓ આપશે તો બાળક એક કોમ્પિટિશનમાં નહીં આવે, એને પોતાનો આત્મવિશ્વાસ જાગશે. કારણ કે બાળક કોમ્પિટિશન થી ડરે છે. સમજો, આપણે કોમ્પિટિશન નથી કરવાની,
આપણે એનો આત્મવિશ્વાસ ઉભો કરવાનો છે. એટલે આવી જ્યારે પણ તમને નોટિફિકેશન આવે કે ફોર્મ ભરવાનું છે ત્યારે ફોર્મ ભરી દેવું, બરોબર. એટલે પીએસસી માં આપણે લાસ્ટ યરની, આ વર્ષનું તો હજુ હવે લેવાશે, લાસ્ટ યર પીએસસી માં પણ આપણા બાળકો સિલેક્ટ થયેલા છે. એસએસસી જે ધોરણ 9 માં સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ, એ પણ અહીંયા શાળા દ્વારા આયોજન કરવામાં આવે છે. તો એમાં પણ મેક્સિમમ ફોર્મ ભરવા. તો એસએસસી માં પણ આપણા બાળકો અહીંયા જે મેરિટમાં કહેવાય ને તાલુકા લેવલ, જિલ્લા લેવલ, એના મેરિટમાં પણ આપણા બાળકો આવેલા છે. 9માં પ્રખરતા શોધની પરીક્ષા આવે, એ પ્રખરતા શોધનું પણ જ્યારે નોટિફિકેશન આવે ત્યારે ફોર્મ ભરવાનું. તો જ્યારે પણ આવી એક્ઝામો અમે આપીએ તમને ત્યારે એના ફોર્મ અવશ્ય ભરો, કારણ કે બાળકનો આત્મવિશ્વાસ વધે. આગળ જતા આવી ઘણી બધી એક્ઝામો એને આપવાની છે, તો આવી નાની નાની એક્ઝામો ક્લિયર કરીએ છે તો એને એ આગળ જે એક્ઝામ આપવાને એનો ડર નહીં રહે, બરોબર. એટલે એના માટે શાળામાંથી જે ઇન્ફોર્મેશન આપવામાં આવે એ ખાસ તમારે એને ફોલો કરવાની રહેશે.